અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના અમરોલીમાં એક કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી રાજસ્થાન ખાતે લઈ જઈ દેહ વેપારમાં ધકેલાઈ હોવાના બનાવનો પોલીસે પર્દાફાશ કરી 5ને ઝડપી પાડ્યા છે। સુરતના અમરોલી ખાતે રહેતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાઈ હતી। મોની રાખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી કિશોરીને ફસાવી હતી અને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાની વાત કરી કિશોરીને રાજસ્થાન લઈ જઈ અર્ધનગ્ન અવસ્થામાં કિશોરીને ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ નાગોર જિલ્લાના દેગણાની હોટલમાં 15 હવસખોરોએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો। હાલ તો અમરોલી પોલીસે 5ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે, જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા। એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે ખરેખર એમ। આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનારી જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી। એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ-લે કરેલી એમ। એ કરી અને પછી આ જે ભોગ બનનારી જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ। આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે।